નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી કાંડના પર્દાફાશ કરાયો। પાકિસ્તાની એજન્ટને મદદ કરતી મહિલા સહિત 2 ની ધરપકડ કરાઈ। ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાકિસ્તાનના એજન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને લોકોને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટોને આપતા હતા। બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસે ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં જાસૂસી રેકેટનો ખુલાસો કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન ગોવાથી A.K. સિંહ નામના એક વ્યક્તિની જે આર્મીમાં સુબેદાર હોવાનું જાણવા મળ્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દમણમાંથી રશ્મિની રવિન્દ્ર પાલ નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સીધા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દેશના સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડવામાં સક્રિય હતા। ચોંકાવનારી વાત એ છે કે આરોપી A.K. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડવામાં પણ મદદ કરતા હતા। ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટલે કે 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી હતી। એટીએસને અહેમદ મોહુદ્દીન સૈયદ નામના એક શંકાસ્પદ શખ્સ ગુજરાતમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી। આ માહિતીના આધારે એટીએસની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી। બાતમીની ખરાઈ કરી અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી। દિવસભરની મથામણ બાદ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેની મૂવમેન્ટ કલ્લોલ તરફ જોવા મળતા એટીએસની ટીમે તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો। ત્યારબાદ અન્ય 2 ની ધરપકડ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।